શ્રી સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કાયદા અને ન્યાય પ્રણાલી અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજરોજ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદ દ્વારા બાળકોમાં કાયદા શિસ્ત અને નાગરિક જાગૃતિ વિકસે તે હેતુથી એક પ્રશંસનીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના કુલ 80 વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સૌપ્રથમ આમોદ પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી। ત્યાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાએ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી, કાયદાનું મહત્વ, 112 ઇમરજન્સી કોલ સેવા તેમજ વધતા જતા સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અંગે સરળ અને રસપ્રદ રીતે મહત્વપૂર્ણ માહિતી આપી હતી। વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો જેમ કે પીએસઓ, વાયરલેસ વિભાગ, પુરુષ લોકઅપ, મહિલા લોકઅપ, સ્ટોર રૂમ, પોલીસ ઇન્સ્પેક્ટર ચેમ્બર અને નાગરિક સુવિધા કેન્દ્રની મુલાકાત કરાવી વાસ્તવિક કાર્ય પદ્ધતિ સમજાવવામાં આવી હતી। સાથે જ કાયદાનું પાલન, શિસ્ત અને જવાબદાર નાગરિક બનવાની આવશ્યકતા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને આમોદ તાલુકા ન્યાય મંદિર કોર્ટની મુલાકાત લેવડાવવામાં આવી હતી। ત્યાં વિદ્યાર્થીઓને ન્યાયાધીશની ભૂમિકા, વકીલોની ફરજો અને કેસની કાર્યવાહી કેવી રીતે આગળ વધે છે તે બાબતો સરળ ભાષામાં સમજાવવામાં આવી। ન્યાય મંદિરમાં આવેલા વિવિધ દફતરોની પણ મુલાકાત કરવામાં આવી હતી। વિશેષ રૂપે વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેમાં બાળકોને જાતીય ગુનાઓથી સુરક્ષા આપવા માટેના કડક કાયદા અને અધિકારો વિશે સમજાવવામાં આવ્યું હતું, જે બાળકો માટે અત્યંત ઉપયોગી અને જાગૃતિપૂર્ણ સાબિત થયું। આ સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં કાયદા, ન્યાય પ્રણાલી અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। શ્રી સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા આયોજિત આ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય અને અનુસરણ યોગ્ય છે। વિગતવાનું ચહેરા નિશાન કરવામાં આવે એટલે તમારું આજીવન ચહેરા નિશાન અહીંયા લખાઈ જાય, પછી જિંદગી સુધી રહે। બરાબર।